2019ના રણસંગ્રામમાં મુદ્દાઓની ફાઇટ ટાઈટ છે ત્યારે દરેક વાતના જવાબની અપેક્ષા જનતા રાખીને બેઠી છે। અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આપની સાથે મળાવી રહ્યા છીએ ત્યારે આજે ફાઇટ ટાઈટમાં આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી જે પટેલ અને કોંગ્રેસમાંથી યોગેશભાઈ રવાણી। આ બંનેનું સ્વાગત છે। લીગલ ટીમના બંને છો ને એટલે જ શરૂઆત એ મુદ્દા સાથે જે પટેલ એક એના સાથે કરવી છે કે ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે। આચાર સંહિતાના ભંગની વાત હોય, નેતાઓની ભાષાની વાત હોય કે ન જળવાતી ગરિમાની વાત હોય, પાર્ટી દ્વારા ક્યારે એવું કહેવામાં આવે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા ટાળવું જોઈએ? બીજેપી હોય કે કોંગ્રેસ હોય, એના જે પોલિટિકલ લીડરો સ્ટાર પ્રચારકો આવે છે, પ્રવક્તા જે જતા હોય, ભાષણની અંદર જે નેતાઓ જતા હોય, એને સંયમ સાથે પાર્ટીની મર્યાદા સાથે પ્રજાની સાથે ડાયલોગ કરવા આના વર્કશોપ પણ થતા હોય છે। પણ ઘણી વખત વિષયને અનુરૂપ ત્યાં બ્રીફ કંઈ થતું હોય તો બ્રીફના આધાર ઉપર એ નેતા ત્યાં ભાષણ કરતા હોય તો બ્રીફ કરનાર ઘણી વખત ભૂલથી બ્રીફ થઈ ગયો તો એના રિએક્શનો આવતા હોય છે। ઓકે યોગેશભાઈ, આ જ પ્રશ્ન રહેશે કેમ કે આપણે જ્યારે ભાષણો સાંભળીએ આવું પહેલી વાર નથી થતું, આ વર્ષોથી ચાલતું આવ્યું છે। એમણે વાત કરી સેશન લેવામાં આવે અને શીખવવામાં આવે કેમ કે ઘણા બધા ધારાસભ્યો એવા હોય છે કે નેતાઓ એવા હોય છે જેમને નથી ખ્યાલ હોતો આ બધી પ્રક્રિયાનો, એ વિશે કંઈ કરવામાં આવે છે? જો કોંગ્રેસ અને ભાજપ બંનેની જુદી વિચારસરણી છે, ઘણા બધા જ મૂળભૂત મુદ્દાઓ છે જેમાં વિચારસરણી જુદી છે અને એ રીતે વિચારસરણી ઉપર જ રાજકારણ રહેવું જોઈએ। જેમ કે ભારતના રાજકારણમાં લેફ્ટ પાર્ટી પણ છે, એની વિચારસરણી જુદી છે, ભાજપની જુદી છે, કોંગ્રેસની ગાંધીયન ફિલોસોફીની આઈડિયોલોજી જુદી છે। એવા સંજોગોમાં હંમેશા લોકો પાસે દરેક પક્ષના નેતાઓએ પોતાની મૂળભૂત પક્ષની નીતિ તથા એ પોતે કેન્ડિડેટ તરીકે શું કરવા માગે છે ને શું કરશે એ વાત લઈને જ જવું જોઈએ અને એના ઉપર જ રાજકારણ હોવું જોઈએ। કેમ કે આખરે તો આ દેશ એક યુનાઇટેડ દેશ છે જેના માટે કોઈ પણ પાર્ટી છે એ ભારતના હિત માટે કામ કરવાની વાત કરે છે, પણ દરેકના રસ્તા જુદા છે એ એંગલથી વાત કરવાની વાત છે। તો દરેકે પોતાની મૂળભૂત કાર્ય પદ્ધતિ અને પક્ષની કાર્ય પદ્ધતિ અંગે જ વાત કરવી જોઈએ અને એના માટે હંમેશા એવો પ્રયત્ન જ રહેવો જોઈએ અને દરેક પક્ષ છે એ સૂચના આપતી જ હોય છે। કોઈ વખત રાજકીય બાબતોમાં ક્યારેક અતિરેક થઈ જાય પણ એ દરેકે ટાળવું જોઈએ કેમ કે આ એક રાજકારણમાં છે એ એક ઇલેક્શનની પ્રોસેસ છે, દુશ્મનાવટની પ્રોસેસ નથી। એટલે તમે તમારી જાતને કયા એંગલથી લોકોની સેવા કરવા માગો છો એ જ દેખાડવાનું મહત્ત્વનું હોય છે, પક્ષની નીતિ અંગે દેખાડવાનું હોય છે। એમાં ખરેખર તો સામા માણસની ટીકા કરવાનું પણ એવોઇડ કરવું જોઈએ બંને પક્ષોએ અને એટલી તો આપણામાં મેચ્યોરિટી ડેવલપ થવી જ જોઈએ અને આ વાત કરાતી જ હોય છે દરેક પાર્ટી તરફથી। યોગેશભાઈએ જે વાત કરી આદર્શ રાજનીતિની વાત લાગે કે જ્યારે બે રસ્તા અલગ છે પણ બંનેનું ધ્યેય એક જ છે કે ભારતીય રાજનીતિમાં લોકોની સેવા કરવી। પણ જે પટેલ, જ્યારે આપણે ભાષા જોઈએ છીએ ત્યારે ન સતપાલ સિંહ એમાંથી બાકી રહી જાય છે, ન જતુ વાઘાણી બાકી રહી જાય છે, ને આખું આપણી પાસે લિસ્ટ છે જો જોવા બેસીશું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી। આ પ્રકારની વાતો થાય, પાર્ટી દ્વારા કોઈ પગલાં કેમ નથી લેવામાં આવતા હોતા? બેન, પાર્ટીનો સબ્જેક્ટ આખો જુદો છે પણ જે પણ રાજનેતા મંચ પર જાય છે તો એને એની પાર્ટીની વિચારધારાને સાથે પ્રજાને એની સરકારમાં આવ્યા પછી એની વિચારધારા શું હશે, કઈ વિચારધારા પર આખી પાર્ટી ચાલી રહી છે એની વાત કરવાની છે, કરંટ મુદ્દા ઉપર એને વાત કરવાની છે, આવ્યા પછી કયા મુદ્દાના આધાર ઉપર રાજકારણમાં કે દેશની સરકાર ચલણ એ મુદ્દાની વાત કરવાની છે। દરેક રાજનીતિક નેતા જ્યારે મંચ ઉપર હોય છે ત્યારે એના મગજની અંદર તો આ જ વિષયો ચાલતા હોય પણ ઘણી વખત કરંટ ઇસ્યુ જે ઊભા થયા હોય એના પર કંઈક ને કંઈક બોલવાનું આવતું હોય છે, ત્યારે એ નેતા વિષયની બહાર જઈને કંઈક બોલી નાખે છે ત્યારે ગડબડ ઊભી થાય છે। યોગેશભાઈ, રાફેલ જેવા મુદ્દાની જ્યારે વાત આવે કે જેની અંદર 100% લીગલ ઓપિનિયન લેવો પણ જરૂરી છે, જ્યારે આખું વર્ડિક્ટ વાંચ્યા વગર નેતાઓ આવીને નિવેદન કરે, તમે મેચ્યોરિટીની વાત કરી, ટીકા ટિપ્પણી પણ ટાળવાની વાત કરી, પણ એ જ પાર્ટીના અધ્યક્ષ ચોકીદાર ચોર હે જેવી ભાષાનો ઉપયોગ કરે ને એકવાર નહીં વારંવાર કરે, દરેક સભાઓમાં કરે, કોર્ટને ટિપ્પણી કરવી પડે, આ બધું થાય ત્યાં સુધી કેમ કંઈ જે પ્રકારનું એમને કોઈ સલાહ નહીં આપતું હોય ત્યાં નેશનલ લેવલ પર તો કેમ થઈ રહ્યું છે આ બધું રાજનીતિમાં? હાલના તબક્કે તો આ વિષય છે જુદી જુદી કોર્ટોમાં પણ ચાલી રહ્યો છે। અત્યારે આ સિવાય પણ ભારતની રાજનીતિમાં આપ જોશો તો જ્ઞાતિ જાતિ ઉપરના ભાષણો થવા માંડ્યા, ધર્મ ઉપરના થવા માંડ્યા, વિકાસની વાતો છે એ શરૂઆતમાં થઈ એ પણ અટકી છે। આ બાજુ
પણ પક્ષને બદલે હવે પર્સનલ ટીકાઓ બંને પક્ષ બાજુથી થાય છે અને કોઈ વખતે તો એકબીજાને નીચા દેખાડવાની ટીકાઓ પણ થાય છે. એટલે ભાજપ તરફથી પણ એ થાય છે, કોંગ્રેસ તરફથી પણ એ થાય છે. હવે એના બદલે તમે જુઓ તો રાજકીય બાબતોમાં બંનેની વિચારસરણી જુદી છે. કોંગ્રેસ છે એ તમે જોશો તો 1932માં પૂના પેક થયેલો, ડૉક્ટર આંબેડકર સાહેબ સાથે ગાંધીજીનો પૂના પેક થયેલો કે હરિજનોની સાથે આ દેશમાં કોંગ્રેસ એમની સાથે રહેશે. ત્યારબાદ મુસ્લિમ લીગથી જ્યારે ભારત જુદું પડતું હતું ત્યારે પણ મુસ્લિમોને અહીંયાની સલામતી આપવાની વાત હતી. 2004થી 14 વચ્ચે અનેક કાયદા આવ્યા, જેમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આવ્યો, સિનિયર સિટીઝન એક્ટ આવ્યો, ડોમેસ્ટિક વાયોલેશન એક્ટ સ્ત્રીઓના રક્ષણ માટે આવ્યો, ત્યારબાદ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આવ્યો કે જેમાં અનેક લાખો બાળકોને, ગરીબ બાળકોને એજ્યુકેશન મળ્યું. ત્યારબાદ રાઇટ ટુ ફૂડ એક્ટ આવ્યો, રાઇટ ટુ ટ્રાન્સપરન્સી ઓફ લેન્ડ એક્વિઝિશન એક્ટ આવ્યો ખેડૂતોની પ્રોટેક્શન માટે. એ રીતે કોંગ્રેસ ગરીબોથી વરેલી પાર્ટી છે, ગરીબો માટે કામ કર્યું છે, પછાતો માટે કામ કર્યું છે અને આ બાબત કોઈ છુપાવવાની વાત નથી. હવે આ બધી બાબતો ઘણીવાર કોંગ્રેસ છે આપની સમક્ષ રજૂ કરે છે. હવે એની સામે બીજેપીની પોતાની જુદી વિચારસરણી છે અને એના બદલે ઘણીવાર જે બીજા મુદ્દાઓ છે જે લોકોને સામાન્ય રીતે આકર્ષક લાગતા હોય એ મુદ્દાઓ પર જાય છે, ત્યારે થોડું એવું થાય છે. પણ ખરેખર હકીકત એ છે કે એ કોર્ટ મેટર અત્યારે થઈ ગઈ છે. રફેલ અને જે પટેલ એમણે જે આખા કાયદાઓ ગણાય, આરટીઆઈ ગણાવી, આખું એ કાયદાનું શાસન રહ્યું. 10 વર્ષના પીરિયડમાં કેટલાય બધા કાયદાઓ આવ્યા. 5 વર્ષમાં જો તમારે બતાવવું હોય કે અમે આ કાયદા લાવ્યા, આ અમેન્ડમેન્ટ કર્યા, સામાન્ય માણસના જીવનમાં આનાથી આ અસર થઈ, તો શું ગણાવશો? બેન, યુપીએના શાસનની વાત કરીએ તો કાયદાની સાથે એ 10 વર્ષના શાસનની અંદર આખા દેશને છેલ્લા 50 વર્ષ દૂર કાઢી નાખ્યો. જે ભૂલો યુપીએના 11 વર્ષના શાસનમાં થઈ, ભ્રષ્ટાચારનો સંદર્ભ હોય, આતંકવાદનો સંદર્ભ હોય, દેશની સુરક્ષાનો સંદર્ભ હોય, દેશની આત્મબળનો સન્માન હોય, આખો એ ભૂક્કો થઈ ગયો. અહીં વિષય એ છે કે રાજકીય પાર્ટી, પોલિટિકલ પાર્ટીઓ જ્યારે ચૂંટણી લડવા જાય છે, જો વિચારધારાના આધાર ઉપર ચૂંટણી લડાતી હોય છે. હું કોંગ્રેસની વાત કરું, કોંગ્રેસને અત્યારે અપકોડતો નથી, પણ આ દેશને પહેલી જ વખત જે મળ્યું કે આખો દેશ એ વિશ્વની અંદર સૌથી સારો લોકતાંત્રિક દેશ, લોકોના આવાજથી ચાલતો દેશ હતો. પહેલી જ કારોબારી કોંગ્રેસની મળી. એ કોંગ્રેસની કારોબારીની અંદર દેશના પ્રધાનમંત્રી કોણ બનશે એ નક્કી કરવાનું હતું. એમાં 14 મતોની કારોબારીમાં 13 મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા, 1 મત નહેરુજીને મળ્યા અને ત્યારે નહેરુજી પ્રધાનમંત્રી બન્યા. એ પહેલું જે આ દેશની પ્રજાને આ લોકોએ પીરસ્યું, ત્યાંથી જ પોલિટિકલ પાર્ટી યા દેશની પ્રજાને ખબર પડી કે લોકતંત્ર કેવું જોઈએ. કોંગ્રેસ એ દેશને દિશા આપતી પાર્ટી હતી. હું આવું એના પર મારો પ્રશ્ન એ હતો કે 5 વર્ષમાં જો કોઈ કાયદાઓ ગણાવવા હોય તો કયા ગણાવશો, કઈ એવી વાત ગણાવશો? બેન, આ 5 વર્ષની અંદર હું 1 કલાક બોલી શકું એટલા કાયદા દેશના પ્રધાનમંત્રી પણ વિષય ક્યાં છે કે કાયદાનું ઘડવો, એનો અમલ કરવો એ આખી જુદી ઘટના છે. પરંતુ દેશના પ્રધાનમંત્રી તરીકે વિશ્વની અંદર તમારી જે છબી ઉપસી, કાયદો ઘડ્યા પછી એનું અમલીકરણ પણ આ દેશની અંદર કઈ રીતે થાય છે એ પણ જોવાનું રહ્યું. તમે જુઓ, છેલ્લા 5 વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ જે રીતે શાસન ચલાવ્યું, સુરક્ષાનો મુદ્દો હોય, દેશના સ્માનનો મુદ્દો હોય, દેશની આતંકવાદી પ્રવૃત્તિઓ સામેની એમની જે શૈલી છે, દેશની પ્રજા જોઈ રહી છે. કોઈ પણ સવાલના જવાબમાં રાષ્ટ્રવાદ જ મુદ્દો હોય સાહેબ, રાષ્ટ્રવાદ ઉપર તો આખો દેશ ચાલી રહ્યો છે. તમે રાષ્ટ્રવાદને છોડતો તો રાષ્ટ્ર જ નથી ને. નહીં, તમે કોઈ પણ વિશ્વનો દેશ પકડી લો, પહેલા એ દેશની એક રાષ્ટ્રીયતા ઉપર હોય છે, પછી એ અમેરિકા હોય, ન્યુઝીલેન્ડ હોય, કોઈ પણ દેશ હોય, દેશની રાષ્ટ્રીયતા જ એ દેશનું સર્વોચ્ચ છે અને ત્યાંથી જ તો દેશ શરૂ થાય છે. અને રાષ્ટ્રીયતાનો મુદ્દો છોડી દો તો રાષ્ટ્ર જ નથી ને.
ઓકે, રાષ્ટ્રીયતાનો મુદ્દો છોડવો ન જોઈએ, પણ એ જ સંપૂર્ણ ન હોવું જોઈએ, કદાચ એવું હોઈ શકે. યોગેશભાઈ, અત્યારે દેશના સંવિધાનમાં આપણને ઘણો બધો ફાયદો મળ્યો. એ રાષ્ટ્રવાદની વાત કરે છે, સામે તમે આપસ્પામ અમેન્ડમેન્ટની વાત કરો છો, તમે સેડિશનનો કાયદો હટાવવાની વાત કરો છો. આ બધી વાતોથી કેવી રીતે વોટ મળશે? રાજદ્રોહ શું એ કાયદો સંપૂર્ણપણે હટાવી દેવો જોઈએ? માનો છો તમે એ વાતને? હા, કેમ કે તમને કહું કે 124A ની જે કલમ છે એ તમે જો સારા એડવોકેટો દરેક છે જાણે છે કે ભારતના ઇન્ડિયન પિનલ કોડમાં બ્રિટિશરો લાવ્યા હતા અને એ બ્રિટિશરો 124A નો જે કાયદો લાવ્યા હતા એના અન્વયે ભારતમાં જે ભારતની આઝાદીની ચળવળ ચાલતી હતી એમાં ગાંધીજીથી લઈ અને અનેક લોકોને એમણે અવાજ દબાવવા માટે કાયદાનો ઉપયોગ કરીને એમણે પૂરી દીધેલા હતા. એટલે 124A ની જે કલમ છે એ કલમનું સિમિલર જે પ્રોવિઝન છે વર્લ્ડમાં, તો એટલે વર્ષો ચાલવા કેમ દીધું તો પછી? હા, એ જ વાત કરું. એ સિમિલર પ્રોવિઝન વર્લ્ડમાંથી બધી જગ્યાએથી દૂર કરવામાં આવ્યા. એટલે તમે ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડની સામેના સૂત્રોચ્ચાર કરો તો તમને કોઈ પકડી નહીં લે. હવે આપણે ભારતની વિરુદ્ધમાં ભારતની વાત વિરુદ્ધ કરનાર માણસને પકડવાની વાત કરીએ ત્યારે જે એક માર્કેટ ઓફ આઈડિયાઝ નો એક કોન્સેપ્ટ આખા દુનિયામાં અત્યારે ઊભો થઈ રહ્યો છે કે દરેક માણસને વિચારની અભિવ્યક્તિ હોય. હવે 124A ની કલમ છે એ અને બીજી જે કલમો છે એની વચ્ચે ડિફરન્સ એ છે કે તમે કોઈ માણસ પોતાના વિચાર વ્યક્ત કરે એના અંગે એની સામે તમે એરેસ્ટ કરી શકો. હવે એ જે પ્રોવિઝન ઓફ લો છે એ દુનિયાભરમાં ભારતને વખોડવામાં આવે છે આ પ્રોવિઝનના લોને કારણે. અને એને તમે જે હા, એના પ્રશ્નનો હું જવાબ આપું કે અત્યાર સુધી તમે કેમ એ કલમ રહેવા દીધી? હા, હવે એનો મિસયુઝ જ્યારથી શરૂ થયો એ પછી ભારતમાં આ સવાલ શરૂ થયો કે આને હવે દૂર કરવી જોઈએ આ કલમ કે નહીં. ઓકે, મારે અસીમ ત્રિવેદીનું ઉદાહરણ આપવું છે, પણ હું આવું એક જે પટેલને એ કહેવું છે. હા, દિવાનસિંહ, જે 3 સંકલ્પ પત્ર જાહેર થયા અને 2 જ મુદ્દા પર આપણે ચર્ચા કરી કે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રે કીધું કે 370 હટાવીશું. કોંગ્રેસે કહ્યું અમે રાજધર્મ વિરુદ્ધની આ કલમ હટાવીશું. રાજધર્મની રાજ્યમાં જેએનયુની અંદર જે છોકરાઓ આ દેશને સંસદ ઉપર હુમલો કરનાર આતંકવાદીને શહીદ કહેવાની વાત કરીએ તો એને નહીં પકડવાની વાત કોંગ્રેસ કરે છે. દેશની સામે આંદોલન કરનારને નહીં પકડવાની વાત કોંગ્રેસ કરે છે. આ કાયદો એ છૂટ આપશે કે દેશ વિરુદ્ધ કે દેશના ગદ્દારોને શહીદ કહેશે આ લોકો અને તમે કંઈ નહીં કરી શકો. દેવાંશી, કાયદો એવું કહે છે કે આ દેશની અંદર કોઈ મોટો દેશના ઉપર કોઈ ખતરો કરે અથવા હુમલો કરે તો એને સજા થવી જોઈએ. હું તમને એક દાખલો આપું કે કોંગ્રેસના શાસનમાં શું થયું. અફજલ ગુએ આ દેશની સંસદ ઉપર હુમલો કર્યો, દેશના સમાવન ઉપર હુમલો કર્યો, દેશની ટ્રાયલ કોર્ટથી માંડીને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે એને ફાંસીની સજા આપી. ફાંસીની સજા આપ્યા પછી 4.5 વર્ષ સુધી એને ફાંસી નહીં આપી. આ કોંગ્રેસ દેશને શું મેસેજ મોકલવા માંગે છે? બીજી બાજુ પાકિસ્તાનની અંદર, વિશ્વની અંદર પાકિસ્તાન આતંકવાદી સપ્લાય કરવાનું કારખાનું છે. એ રાષ્ટ્રની અંદર જ્યારે લાલ મસ્જિદની અંદર આતંકવાદીઓ બેઠા તો એ દેશે એ લાલ મસ્જિદની અંદર ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા. એ પોતે જે દેશ વિશ્વની અંદર આતંકવાદીઓ સપ્લાય કરે છે એ દેશ એને ઇન્ટરનલ પોલિટિક્સને સહન નથી કરતો. આ દેશની અંદર દેશની સંસદ ઉપર હુમલો કરનાર અફજલને 4 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટે નક્કી કર્યા પછી પાસે નથી અપાતી. દેશની પ્રજા અહીંયા ક્લેરિટી ઈચ્છે છે. ઓકે, ક્લેરિટી આપો એના પર અને પછી મારો સવાલ બીજો. આપણે જે 124A ની વાત કરતા હતા એની જેમ જ કાયદાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારતમાં 1888માં પહેલા પ્રેસ એક્ટ આવ્યો, પછીનો પ્રેસ એક્ટ 1910માં આવ્યો, 1910માં. ભારતમાં એ વખતે બ્રિટિશ શાસન હતું ત્યારે પણ છાપાઓ ઉપર એટલી સેન્સરશિપ હતી કે એ જમાનાના 5000 રૂપિયા છે એ લોકોએ આપવા પડતા હતા પ્રેસ ચલાવવા માટે. અને એ લોકોનું ડિસ્ક્રિપ્શન એ હતું અંગ્રેજોનું કે કોઈ પણ ન્યૂઝપેપરના કોઈ પણ રિપોર્ટ અંગે એમને લાગે કે આ સાચો રિપોર્ટ નથી તો એ 5000 રૂપિયાની ડિપોઝિટ જપ્ત થતી. તમને યાદ હોય તો હું એટલા માટે ઇન્ટરપ્ટ કરીશ. અસીમ ત્રિવેદી નામનો એક કાર્ટુનિસ્ટ એ જ્યારે ભ્રષ્ટમેવ જયતે લખે છે ત્યારે કોંગ્રેસની જ સરકાર હતી ને એના પર રાજદ્રોહ હતો. ત્યારે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ક્યાં ગયું હતું સાહેબ? એમણે અફઝલ ગુરીની વાત કરી એનો પણ જવાબ જોઈએ ને. તો પછી બંને વાત હું કહીશ
કે તમે કોઈ કે ભૂલ કરી એટલે હવે એ કાયદો ચાલુ જ રાખો, એ વાત ક્યારેય આપણે સ્વીકારવી ન જોઈએ. કોઈ પણ જગ્યાએથી ભૂલ સુધરતી હોય તો એ સુધારવી જોઈએ. એટલે જ હિસ્ટ્રીની વાત કરું કે પ્રેસ એક્ટ 1910 છે એ 1957માં સુધારવામાં આવ્યો. કેમ કે ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ પ્રેસ એક્ટ જે છે એ છાપાઓની સ્વતંત્રતાઓની ઉપર તરાપ હતી. કેમ કે એ ફક્ત ગવર્મેન્ટને પાવર આપતી હતી કે કયો કાયદો કયા સેન્ટેન્સને છે એ મેલિશિયસ ગણવું, કયા કાયદાની વાત કયા સેન્ટેન્સને દેશ વિરુદ્ધ ગણવું કે દેશની વિરુદ્ધ ના ગણવું. સત્તામાં બેઠેલા માણસની ત્યારે ટીકા કોઈ કરી શકતું નહીં. કેમ કે પ્રેસ એક્ટ 1910ના કાયદાઓ એવા કડક હતા કે કોઈ પણ સમયે સરકાર છે એમનું સસ્પેન્શન કરી શકતું હતું, રજિસ્ટ્રેશન. એટલે એક સમયે બ્રિટિશરોએ બનાવેલા અનેક કાયદાઓ હતા એ સરકારને સારા પણ લાગતા હતા. કેમ કે સરકારને એના પાવર છે એક્સરસાઇઝ કરવાની મજા આવે. બધા જ કાયદાઓ ત્યારે નકામા થઈ જાય જ્યારે ઇમરજન્સી લાગી જાય. ઇમરજન્સી ની જે વાત છે એ ઇમરજન્સી 1977ની વાત છે. આજે તો દેશ એ પછી 40 વર્ષ આગળ ચાલ્યો છે. એ પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ જુદી છે. હવે તમે જે એક પ્રશ્ન મહત્વનો કરેલો હતો કે 2004થી 14 વચ્ચે તો અનેક કાયદા આવ્યા, 14થી 19 વચ્ચે શું થયું? કેમ કે હવેની ચૂંટણી છે એ પણ એ બધાનો જવાબ જે પટેલે રાષ્ટ્રવાદમાં આપી દીધો છે. બહુ મહત્વનું હું કહું છું. એમને ભલે ના કહ્યું ભાજપની ઉપલબ્ધિઓની કે જે વાત છે કે શું વાત કરું આપણે. બેન અમારી તો ક્લેરિટી છે કે અમને એ સંસ્કાર આપ્યા છે અટલ બિહારી વાજપેયીએ કે એમને લોકસભાની અંદર જઈને એવું કીધું કે આ દેશ કોંગ્રેસ એટલે કે ઇન્દિરા ગાંધીજી સારી રીતે ચલાવે છે. એમને જે કાયદા ઘડ્યા એ પણ સારા જ કાયદા હતા, પણ એ કાયદાનો દુરુપયોગ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થાય અને એને મળવા જ્યારે કોંગ્રેસના નેતા જાય ત્યાં એ વિચારધારાનો અમારા વિરોધ છે. કાયદાનો વિરોધ નથી. તમે જે કાયદાના આધાર ઉપર આ દેશની સ્વતંત્રતા આ દેશના સ્માન ટકેલું છે એ કાયદાનો કોઈ દુરુપયોગ કરતો હોય તો એને મળવા જાય કે અચ્છા તમે અફજલ ગુરુની વર્ષી મનાવો છે, બેસ છે, તો એ પ્રયત્નનો એક ક્ષણનો વિરોધ અમે કરીએ છીએ. જો 124 એનો ઉપયોગ છે કન્હૈયા સામે થયો હતો એ જ વખતે JNUમાં. કેમ કે એમણે ભાષણો કર્યા હતા ત્યારની સરકાર વિરુદ્ધમાં. આપણે એ પછી હવે આગળ વાત કરીએ તો 2014થી 19 વચ્ચે શું થયું? કેમ કે આપે કહ્યું એમ 2004થી 14 અને 14થી 19ની સરખામણી આ ચૂંટણીમાં થવાની છે. કેમ કે પહેલાંની ચૂંટણીમાં 2014ની ચૂંટણીમાં 2004થી 14ની જ વાત થઈ. 14માં નવા જે વાતો થઈ એનું પછી 19 સુધીમાં અમલ થયો છે કે નહીં એ પણ વાત આવશે. ભાજપ સરકારમાં શું થયું? 3 વસ્તુઓ બની. 2 વસ્તુઓ નોટબંધી ને GST, એ હું વધારે વાત નહીં કરું કેમ કે બધા જાણે છે કે એનું અમલીકરણ બરાબર ના થઈ શક્યું. પણ એક એમના તરફથી ઉપલબ્ધિ જે કરવા પ્રયત્ન થયો એ ઉપલબ્ધિ હતી મા વાત્સલ્ય યોજનામાં એમણે મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરી. હવે જે એક પ્રયત્ન થયો એમના તરફથી મારી દ્રષ્ટિએ એ પણ જેમ નોટબંધી એમના પ્રયત્નો સાચા હશે કે ખોટા ખબર નથી, એમ મા વાત્સલ્ય યોજનામાં પણ ખાનગી હોસ્પિટલોને આ બધી સવલતો અપાય. એટલે અમેરિકામાં જેમ ઇન્સ્યોરન્સ છે કંપનીઓ એના દ્વારા મેડિકલ ફેસિલિટી માટે પૈસા અપાઈને હોસ્પિટલ ચૂકવે એ રીતે આ થશે. કાયદો નથી, યોજના છે. અને યોજના તો નરેન્દ્રભાઈની યોજના હું ગણાવવા બેસું તો મને 9 દિવસ થાય એટલી યોજના. અહીં યોજના તો અમારી સ્વીકૃત યોજના છે. જનધન યોજનાથી માંડીને તમે 2 કિલોમીટર કરતા તમે 8 કિલોમીટર રોડ લઈ ગયા છે. એની ચર્ચા વિકાસના મુદ્દા પર નરેન્દ્ર મોદી સાહેબ એ વિકાસનો પર્યાય શબ્દ છે. વિકાસના મુદ્દા ઉપર તો અમે ચર્ચા એટલે એમાં તમારે જવાબ જ નથી. દેશની પ્રજા રહ્યું છે કેટલો વિકાસ અમે કર્યો છે. અહીં વિષય છે કેવા કાયદા. તો જે કાયદા તમે ઘડ્યા હતા અમે એનો સ્વીકાર કરીએ સારા કાયદા હતા, પણ એનો દુરુપયોગ સામે તમે આંખ બંધ કરતા હતા. અમારે એનો વિરોધ છે કે જે કાયદો દેશને કોઈ વ્યક્તિને દેશ સામે બોલવાનો આઝાદી આપી દે, દેશની સંસદ ઉપર હુમલો કરનારને શહીદ કહેવાની જે તાકાત ઊભી કરી દે, એ કાયદાનો વિરોધ છે. અને એ કાયદો તમે દૂર કરવા જઈ રહ્યા છો સાહેબ. ઠીક છે. મારે છેલ્લો એક પ્રશ્ન પૂછવો છે અને એ રામ મંદિર અને 370 લઈને એટલા માટે કે વર્ષોથી રામ મંદિર અને 370ના નામે તમારી સરકારો 3 વાર બની ગઈ પણ એમાંથી કશું જ ન થયું. સંવિધાનથી ઉપર માને છે કાં તો ભારતીય જનતા પાર્ટી, કાં તો પછી ખાલી વાતો કરે છે. 2 શક્યતાઓ છે આમાં. દેવાંશીની નરેન્દ્ર મોદીજી જ્યારે 2014ની ચૂંટણી લડ્યા એ પછી
ગુજરાતની અંદર જે સદભાવના લઈને નીકળ્યા ત્યારથી એમની ક્લેરિટી હતી કે આ દેશની અંદર એક એવા પ્રધાનમંત્રીની જરૂર છે જે ધર્મથી ઉપર ઉઠીને દેશને સંચાલન આપે. એટલે રામ મંદિરના મુદ્દાથી ભટકવાની વાત નથી, પણ એમને આ દેશની મુસ્લિમ મહિલાઓ માટે પણ કાયદો લાયા. એટલે નરેન્દ્ર મોદી સદભાવનાનો વિચાર લઈને ગુજરાતમાંથી નીકળ્યા હતા, એ સદભાવનાનો વિચાર દેશ સુધી લઈ ગયા. ભલે ચૂંટણી હારી જઈએ, પણ રામ મંદિરના મુદ્દા પર નરેન્દ્ર મોદીજીએ કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું, કેમ કે રામ મંદિર એ એક એવો પ્રશ્ન છે કે જેમાં નરેન્દ્ર મોદી એક પ્રધાનમંત્રી તરીકે એક પણ સ્ટેટમેન્ટ નહીં આપે, અને ના આપે તો એ પ્રધાનમંત્રીને દેશની પ્રજા સેલ્યુટ મારે છે. ઠીક છે. અને યોગેશભાઈ, આર્ટિકલ 370 નો મુદ્દો અત્યારે ભલે કોંગ્રેસ વારંવાર પૂછતી હોય કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, પણ તમારી અત્યાર સુધી સરકાર હતી અને હળવું કરવા માટે કે કાશ્મીરને ક્યાંક થોડા સારા સંબંધો થાય ભારત સાથે, એની માટે શું કર્યું કોંગ્રેસે? બહુ મહત્વનો મુદ્દો છે, કેમ કે 370 અંગે લોકોની જાણકારી જ નથી. 370 દૂર કરવાની વાત જ નથી. 370 તો ભારતના બંધારણમાં એક પ્રોવિઝન છે. એ પ્રોવિઝનમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ રાજ્યને એ 370ની આર્ટિકલ એપ્લાય થશે ત્યારે એ ભારતના બંધારણને એપ્લિકેબલ નહીં રહે, એ વાત છે. એટલે ફક્ત એ એક નોટિફિકેશન બહાર પાડીને ભારતની સંસદ એવું નક્કી કરે કે હવે જમ્મુ કાશ્મીર 370ની કલમ એપ્લાય નહીં થાય, એટલે એ દૂર થઈ જાય એમાંથી. 370ની કલમ રદ કરવાનો સવાલ નથી. હવે બીજી વસ્તુ કે 370ની કલમ દૂર કરવાની વાત કરે છે કે 370ની કલમમાંથી કાશ્મીરને દૂર કરવાની વાત છે, ત્યારે એના અંગેની સાચું ચિત્ર બહુ ઓછા લોકોને ખ્યાલ છે. કાશ્મીરમાં ટોટલ 17 જિલ્લા છે. 17 જિલ્લામાંથી અશાંતિ 5 જિલ્લામાં છે. 12 જિલ્લામાં કોઈ અશાંતિ છે જ નહીં. હવે એવી વાત કરે છે કે ત્યાં 370 દૂર થાય એટલે ભારતના બીજા લોકો જઈને વસવા માંડે ને ત્યાં કશો પ્રોબ્લેમ રહે નહીં. હકીકત એ છે કે જે આતંકવાદ પ્રભાવિત 5 વિસ્તારો છે, 5 જિલ્લાઓ છે, એ જિલ્લામાં ત્યાં જે બિઝનેસ કોમ્યુનિટી હતી, હિન્દુ અને મુસ્લિમ, એ લોકો માઇગ્રેટ કરીને નીકળી ગયા. જેમ એક અશાંત વિસ્તારમાંથી માણસો નીકળી જાય બિઝનેસ કરવાવાળી કોમ્યુનિટી, એ રીતે નીકળી ગયા. એ જગ્યાએ જ્યાં સુધી લો એન્ડ ઓર્ડરનું પૂરેપૂરું રાજ ન આવે ત્યાં સુધી અહીંથી કોઈ ત્યાં રહેવા જવાનું નથી. ઠીક છે, અને એના માટે આપવા જરૂરી છે. આર્ટિકલ 370માંથી દૂર કરવાથી કોઈ ત્યાં ફરક નહીં પડી જાય. પણ જે હકીકત જે છે એ સવાલ એ છે કે ત્યાં છે તમારે કાયદાનું શાસન જે કરવાનું છે એ કાયદાનું શાસન લાવવામાં નિષ્ફળ ગયા છીએ, એ હકીકત છે. દેવનસિંહ, આ આખો મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજી, તો નહેરુજીની એક ભૂલ ગણો કે કોંગ્રેસની ભૂલ કરો, આજે બી પ્રજા ભોગવી રહી છે. ઓકે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. જે પણ યોજનાઓની વાત થઈ કે કાયદાઓની વાત થઈ, અર્ક આખરે એ છે કે જે પણ સરકાર આવે, યોજના તો ઘણી બની છે અત્યાર સુધીમાં અને ઘણી કદાચ બનશે આવનારા વર્ષોમાં, સામાન્ય માણસ સુધી એનો ફાયદો અને એનો લાભ પહોંચે.